जो हमारा पैसा है, जो हमारी अनामत, जो हमारी 73 डबल एनी जमीनों ने आवनार दिवसों जीएमडीसी ना नामे मागशो, मालसामोट प्रोजेक्ट ना नामे मागशो, हाइड्रो प्रोजेक्ट ना नामे मागशो, अणुमथक ना नामे मागशो, तो हमें आंदोलन नहीं करवाना, हमें नेपाळवाड़ी करवा माटे गांधीनगर आववाना छे। અમે नेपाळवाड़ी કરવા માટે ગાંધીનગર આવીશું। તે દિવસે તમારો ને અમારો સામનો થશે, તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે તે। ત્યારે કેટલાક મીડિયાવાળા મિત્રોએ મને પૂછ્યું, તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે, તમારું બધું પૂરું થઈ જાય। ત્યારે મેં મીડિયાવાળાને મિત્રોને કીધું, નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને પણ લઈ આવજો, અમારા લોકોને ક્યાંય ફેર પડવાનો નથી। હવે અમારા લોકો જાગી ગયા છે, અધિકારોની વાત કરીએ છે। સંવિધાન અધિકારો અમને આપો, સામાજિક અધિકારો આપો। અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે। ત્યારે બિરસા મુંડાના રથ જ્યારે લઈને ફર્યા, એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢીકડું કરે છે। એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું, એ પ્રદેશ પ્રમુખને પણ કહેવા માંગુ છું, ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું। તમે આદિવાસીની ઉત્થાનની વાત કરો। મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું। સાથીઓ, અમે આનંદભાઈ સાથે વિધાનસભામાં લડીએ, રોડ પર લડીએ, સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ, અધિકારની વાત કરીએ। આ લોકોને ગમતું નથી। આનંદભાઈ પર અનેક કેસ થાય, મારા પર અનેક કેસ થાય, અમને જેલોમાં નાખવામાં આવે, પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવાવાળા લોકો નથી, અમે લડવાવાળા લોકો છે। સાથીઓ, આ મંચ પરથી કહેવા માંગીએ છે, આ ચૈતર વસાવાને, અનંત વસાવાને જ્યારે સમાજની જરૂર પડશે, અમે આ ધડ ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છે। આ ધડ ધરવા માટે પણ અમે સમાજ માટે તૈયાર છે। એક ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એક ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસમાં પાણી નથી કે આ ચૈતર વસાવા આનંદ પટેલને અરેસ્ટ કરી શકે। ત્યારે સાથીઓ, જાગવાની જરૂર છે। આગળ ડોક્ટર સાહેબે કીધું, આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી જાયેલા। આપણો નંદરિયો દેવ, આપણો ગામનો હિમાલયો દેવ, આપણો વાઘદેવ, ગોવળદેવ, આપણો કાળિયો ભૂત, આપણે ધરતી માતાને પૂજનારા, આપણે નદી નાળાને પૂજનારા, આપણે ચંદ્ર અને સૂર્યને પૂજનારા, આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે। ત્યારે જન્મ મરણની વિધિ, લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે। ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માંગે છે, પુરાવા માંગે છે। ભણેલા છોકરાઓને પૂછી લો। સાથીઓ, જે આપણી રીત પરંપરાઓ છે, આપણો જે પહેરવેશ છે, આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા। ગોરા અંગ્રેજો આવ્યા, એમના પહેરવેશ, એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે। આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા, એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા। આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ, ડ્રેસ પહેરતા થઈ ગયા, ચણિયા ચોરી પહેરતી થઈ ગઈ, જીન્સ ટી શર્ટ પહેરતા થઈ ગયા। ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની નથી। ત્યારે આપણે મૌલિક નૈતિક મૂલ્ય આપણે જાળવવા પડશે। આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે। આપણો પહેરવેશ, આપણી સંસ્કૃતિ, આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ, રીત રિવાજો આપણે સાચવવા પડશે। સાથીઓ, આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે, ઔદ્યોગિકરણના નામે જીઆઈડીસી આવી, એમાં જમીનો છીનવાઈ ગઈ, અને તમે જોઈ લો આજે ધર્માંતરણના નામે આદિવાસીઓને ભોળવામાં આવે છે। આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય છે। ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું, જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી। તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના, સંવિધાને આપેલી જળ, જંગલ, જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકવાના। ત્યારે
આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં પહેરવેશમાં આવા કાર્યક્રમમાં આપણા હજારો સાથે વાજિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને આજનો આ કાર્યક્રમ એ આપણી સમાજની તમે એકતા બતાવી છે આજે ભાજપના એ નેતાઓને ભાજપના એ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીને અને ભાજપના એ વડાપ્રધાનને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર આ આપણી તાકાત છે અને જ્યારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે જ્યારે પણ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત કરશે કોરિડોરના નામે ગામડાઓને વિસ્થાપિત કરવાની વાત આવશે માલસામોડ પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે કે કેવડિયાની મારી બહેનોને હેરાન કરવાની વાત આવશે તે દિવસે પણ આવો ઘોડાપુર આપણે પહોંચવાનું છે તે દિવસે પણ ઘોડાપુર થઈને આપણે પહોંચવાનું છે ત્યારે મારા સાથીઓ મારા વડીલો મારા યુવાનો બાળકો સૌ તમે પોતાના વિસ્તારમાંથી પોતાના